બોટાદ જિલ્લામાં સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આગામી 8 માર્ચે ભવ્ય પુષ્પ દોલોત્સવનું આયોજન થયું છે। બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાનાર આ મહોત્સવ માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ। દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો આ ઉત્સવમાં ઉપસ્થિત રહેવાના છે, જેને ધ્યાનમાં રાખી મંદિર પરિસરમાં વિશાળ વ્યવસ્થા કરાઈ છે। મંદિર દ્વારા કુલ 35 સેવા વિભાગોની રચના કરાઈ, જેમાં અંદાજે 8000 સ્વયંસેવકો ભાઈ બહેનોની સંખ્યામાં સેવામાં જોડાયા। વિશાળ મેદાનમાં ભવ્ય સ્ટેજ તૈયાર થયો, જ્યાં મહંત સ્વામી મહારાજ પિચકારી મારફતે ભક્તોને ભક્તિના રંગે રંગશે। પુષ્પો, ફૂલો અને રંગોથી સજાવટ કરાયેલ ઉત્સવમાં ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ થશે। મંદિર પ્રશાસને તમામ તૈયારીઓની આખરી ઓપ આપ્યો છે। હરિભક્તો આ ભવ્ય પુષ્પ દોલોત્સવની આતુરતાથી રાહ જુએ છે। સાળંગપુરનું આ મંદિર દર વર્ષે પુષ્પ દોલોત્સવ માટે જાણીતું છે અને આ વખતે પણ ભક્તિ અને ઉત્સાહનું કેન્દ્ર બનવાનું છે। સાળંગપુરના આંગણે એક અભૂતપૂર્વ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ પુષ્પ દોલોત્સવ નિમિત્તે દેશ વિદેશથી હજારો હરિભક્તો પધારવાના છે અને આ ઉત્સવને સફળ બનાવવા માટે લગભગ 35 સેવા વિભાગોની રચના કરવામાં આવી છે અને દરેક વિભાગ ઉત્સાહ સાથે અહીંયા સેવામાં મંડી પડ્યો છે। ફક્ત ભાઈઓ નહીં પણ બહેનો પણ બહુ મોટી સંખ્યાની અંદર અહીંયા સેવા આપી રહ્યા છે। આ વિભાગોની અંદર જે સંતો છે તે પણ બહુ એક્સપર્ટ છે। આમાં ઘણા એન્જિનિયર છે, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આ રીતે આ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉત્સવને સફળ બનાવવા માટે અહીંયા બધા જ સેવા આપી રહ્યા છે। આ પુષ્પ દોલોત્સવનું આયોજન થયું છે, જેની પૂરજોશથી અત્યારે તૈયારીઓ ચાલુ છે। હજારો સ્વયંસેવકો એની સેવામાં તૈયારીમાં લાગી ગયા છે અને ટૂંક સમયમાં એ સેવાઓ પણ પૂરી થશે અને ઉત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાશે, જેની અંદર દેશ વિદેશથી હજારો હરિભક્તો એ પુષ્પ દોલોત્સવનો લાભ લેવા માટે પધારશે, આ રંગોત્સવનો લાભ લેશે, જેની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે તેઓ રંગોત્સવનો લાભ પ્રાપ્ત કરશે। એટલે બાહ્ય રંગોથી તો રંગાશે જ, પણ એની સાથે સાથે કથામૃતના રંગથી પણ હરિભક્તો રંગાશે।